મારું નામ વિક્રમ છે. આ વાત લગભગ 1 વર્ષ પહેલાની છે. અમારી બાજુમાં એક નવું કપલ પાડોશમાં રહેવા આવ્યા અને તે ભાભીનું ઘર મારા ઘરથી નજીક હતું. તેમના પતિ એક કંપનીમાં કામ કરતા હતા. તે કંપનીમાં કામ કરતા હોવાથી કંપનીના લોકો તેને દર મહિને કામ માટે અહીં ત્યાં મોકલતા હતા. તેમની ગેરહાજરીમાં મેં ભાભી સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેઓ અમારા વિસ્તારમાં નવા હતા, તેથી તેમને અમારા વિસ્તાર વિશે વધુ ખબર ન હતી. તેમના પાડોશી હોવાથી હું તેમને મદદ કરતો હતો. ભાભીજીને જ્યારે પણ બહાર કોઈ કામ હોય ત્યારે તેઓ મને ફોન કરતા. ક્યારેક તે મને શાકભાજી લેવાનું કહેતા, ક્યારેક કરિયાણાની વસ્તુઓ લેવા માટે ફોન કરતા. તેમણે મને ઉપયોગી નામ આપ્યું હતું. તે મને ઉપયોગી કહેતો વાત કરતી હતી. તે મને તેમને એમ પણ કહ્યું તે ભાભી મારું નામ વિક્રમ છે. તેણે કહ્યું હા હશે, પણ તમે મારા માટે ઉપયોગી છો કે હું કહે તમે સારું નામ રાખ્યું છે. જ્યારે તમે મને વાપરવાનું શરૂ કર્યું ત્યારે તમે મારું નામ ઉપયોગી રાખ્યું. મારી વાત સાંભળીને ભાભી હસ્યા અને કહ્યું શું હું તમને યોગી કહીશ? મેં કહ્યું હા, યોગી તો પણ સારું લાગશે. ઓછામાં ઓછું તમને યોગ કરવાનો આનંદ તો લાગશે. તેણીએ કહ્યું જ્યારે સમય આવશે ત્યારે તમને તેની યોગિતા પણ ગમવા લાગશે. મેં તરત જ તેના શબ્દોનો સારો સમજી ગયો અને કહ્યું તે ઉપયોગી છે, જેના દરેક રીતે ઉપયોગ કરી શકાય છે. કદાચ ભાભી મારી વાત સમજી ગઈ હશે, તેથી તેણે કહ્યું તમારો ઉપયોગ હંમેશા કરી શકતા નથી. મેં જવાબમાં પૂછ્યું તો પછી મારા ઉપયોગ કયા સમયે કરી શકાય તે મને કહો અને હું તે ક્ષણે ત્યાં હાજર થઈશ. ભાભી હસીને અંદર ગઈ. આ રીતે હું ભાભીને વસ્તુ આપવાનો બહાનો વાત કરતો હતો. એક દિવસ એવું બન્યું કે તેમના પતિ બહાર ગયા હતા. કદાચ આ એ દિવસે હતો જ્યારે હું મારા સપના સાકાર થતા જોઈ શકતો હતો. તે દિવસે ભાભીએ મને તેમના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું અને હું પણ ખુશીથી તેમના ઘરે પહોંચી ગયો. રાતના સમય હતો, લગભગ રાતના 8:30 વાગ્યા હતા. મેં તેના ઘરના ડોરબેલ વગાડ્યો. તેણે દરવાજો ખોલ્યો. હું તમને શું કહું દોસ્તો, ભાભી તે દિવસે ખૂબ જ સુંદર દેખાતી હતી. મારી આંખો ભાભી ઉપરથી હટતી નહોતી. મને આ રીતે જોઈને ભાભી હસી પડી અને કહ્યું તું અંદર આવીશ કે તું અહીં સપના જોતા રહીશ? જ્યારે મેં તેની તરફ જોયું ત્યારે મને તેની આંખોમાં એક અલગ જ પ્રકારનો તોફાની સ્વભાવ દેખાયો. તેથી મેં એક લાંબો નિશાનો નાખ્યો અને કહ્યું ભાભીજી, હમણાં માટે ફક્ત મારા સપના જ મને સાથ આપે છે. હું અંદર આવ્યો અને ભાભીને દરવાજો બંધ કરી દીધો. અંદરના એસીની ઠંડકથી મારું મન ખુશ થઈ ગયું. મેં હવામાં હાથ ફેલાવીને ફિલ્મ સોલનો સ્વાદ બોલ્યો અને કહ્યું આ તો લાચારી છે ભાભીજી. ગબ્બરસિંહ મારા હાથ કાપી નાખશે. ભાભી મારી સામે જોયું ને કહ્યું કે ગબ્બરસિંહ કોણ છે? મેં કહ્યું કે ગબ્બરસિંહ તમે જ છો. ભાભી જાન. મેં જાણી જોઈને તેને જાન કહ્યું. જેના ભાભીએ તરત જ જવાબ આપ્યો સારું, હવે હું પણ જાન પ્રિય બની ગઈ છું. મેં કહ્યું નહીં, હું ફક્ત તેમને જોઈને હસવા લાગ્યો. ભાભીએ કહ્યું કે ક્યારેક તું મને ગબ્બરસિંહનો સાળો કહે છે અને ક્યારેક તું મને જાન પ્રિય કહે છે. મને નથી લાગતું કે તારા ઈરાદા સ્પષ્ટ છે. મેં કહ્યું તમે હજુ સુધી મારા ઈરાદો જોયો નથી ભાભીજી. તેણીએ કહ્યું અને મને એ ઈરાદો ક્યારે જોવા મળશે? મેં કહ્યું શું તમે હમણાં જ બધું જોવાનો ઈરાદો ધરાવો છો અને તમે મહેમાનોને ઘરે આમંત્રણ આપ્યું છે? શું તમે તમારા યોગી વ્યક્તિનું કોઈ અતિથિ નહીં કરો? ઉપયોગી શબ્દ સાંભળીને તેણીએ હસીને કહ્યું હા, મને કહો ઉપયોગી તમારો માટે શું સેવા કરી શકાય? મારો મતલબ છે કે તમે ભોજન પહેલા શું લેવા માંગો છો? મેં કહ્યું કે મને કંઈક ગરમ આપો જે માખણ જેવું હોય. તેણીએ કહ્યું કે ગરમા ગરમ મારી પાસે સેવા કોફી ગોલ્ડ ટ્રીક છે. પ્રિય મને કહો કે તમે શું પીવા માંગો છો? પછી મેં કહ્યું કે મને એક પીણું આપો. ભગવાન તને ખૂબ જ
ખુશી આપશે ને તમારો ખિસ્સો પણ ભરી દેશે. ભાભીએ કહ્યું, ખાસ ભગવાન મારી વાત સાંભળે. અને મેં તેની તરફ જોયું. પછી તેણે ઝડપથી કહ્યું, તો તારી ભાભી તને ગરમ પીણા પીરસે છે. આટલું કહીને ભાભી અંદર ગઈને 5 મિનિટ પછી તે બ્લેક ડોગની બોટલ પાણીને નાસ્તો લઈને પાછી આવે. મેં બધું ટ્રેનમાં જોયું અને ખુશ થઈ ગયો. ભાભીએ બધી વસ્તુઓ ટેબલ પર રાખી અને તે મારી બાજુમાં બેઠી હતી. બોલી, હા રહ્યા ઉપયોગી જી, એક પેક બનાવો. મેં 2 પેક બનાવ્યા અને ભાભી તરફ જોયું. તેણીએ ગ્લાસ ઉપાડ્યો અને ચીસ કર્યું અને તેના હોઠ પર મૂક્યો. મેં પણ એક ચૂસકી લીધી ને તેની તરફ જોયું. મેં કહ્યું, તમે ખૂબ જ ઝડપથી સમજી જાઓ છો કે મહેમાનોને શું જોઈએ છે. તેણીએ હસતા હસતા કહ્યું, ફક્ત જોતા રહેશો કે ઉપયોગીજી, સમય આવશે ત્યારે તને ખ્યાલ આવશે કે મેં શું સમજાવ્યું છે. મેં કહ્યું, ભાભીજી ના, તમે ખૂબ જ સારા છો. તેણીએ પોતાનો ગ્લાસ પૂરો કરતા કહ્યું, આજે તમે મને ફક્ત જાન કહી શકો છો અને કદાચ આજે તમે મારા ઉપયોગી મૃદા પણ સમજી શકશો. આ સાંભળીને હું સતત થઈ ગયો. મારો ગ્લાસ પૂરો કરતી વખતે મેં પૂછ્યું, ભાભી તમે શું કર્યું? ગ્લાસમાં પીણું ભરતી વખતે તેને ફરીથી કહ્યું કે જે વાત છે તમે સાંભળી હતી. હવે શું? મારી જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. મને લાગ્યું કે ત્યારે થઈ ગઈ છે અને તે મને તે લેવાનું કહી રહી છે તો હું પહેલા તે લઈશ. થોડીવાર પછી ભાભીજીએ કહ્યું, હવે મોડું ન કરો ઉપયોગજી, અને આજે મારી બેગ ભરો. મેં કહ્યું, હા ભાભીજી, હું તમારી બેગ ભરવાનું વચન આપું છું. પછી બધું ખૂબ જ ભવ્ય રીતે શરૂ થયું. અડધા કલાક પછી અમે ફ્રેશ થયા અને ભાભીએ કહ્યું, ઉપયોગજી, તમે હવે મારા માટે પતિ જેવા છો. મને આશા નથી કે મારે તેમનાથી બાળક થશે, પણ હવે તમે આ કામ કરશો. મેં કહ્યું કે ભાભીજી, તો આપણે ઘણીવાર મેચ રમવી પડશે. પછી ભાભીજીએ કહ્યું કે હું તૈયાર છું. પછી અમે બંને ભોજન કર્યું અને મને વિદાય આપતા મેં તેને થોડીવાર માટે ફરીથી આનંદ કરાવ્યો. પછી હું ઘરે પાછો આવ્યો. તો મિત્રો, આજનો માટે આટલું જ. ને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો, શેર કરો. વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ.